આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રીમતી મણિભદ્રમ તીર્થ ભણિયારાના પ્રેરક સુમતિ શ્રીજી મહારાજનો કાલધર્મ થયો છે। આજે પાલખી તથા અંતિમ સંસ્કાર ભણિયારા તીર્થ ખાતે કરાયા છે। વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી સુમતિ શ્રીજી મહારાજ 86 વર્ષની વયે ભણિયારા તીર્થ ખાતે કાલધર્મ થતા જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે સુમતિ શ્રીજી મહારાજનો જન્મ ચેન્નાઈ ખાતે મણિબેન માણેકલાલ મહેતા પરિવારમાં થયો હતો। રમીલા નામની 18 વર્ષની વયે દીક્ષા મહારાષ્ટ્રના હિગનઘાટ નાગપુર પાસે ગ્રહણ કરી હતી। સંસારી નામ ત્યજીને દીક્ષા ગુરુ શ્રીમતી શ્રીજી નામ પાડ્યું હતું। તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે શ્રીમતી શ્રીજી મહારાજની અંતરિક્ષજી તીર્થની રક્ષા માટે ઘણો ભોગ આપ્યો હોય ત્યારે એમની અંતરિક્ષજી તીર્થ રક્ષિકાની પદવી પણ આપી છે। વધુમાં તીર્થના ટ્રસ્ટી દિનેશભાઈ શાહ તથા જયેશભાઈ શાહે જણાવ્યું છે કે શ્રીમતી શ્રીજી મહારાજે વર્ષિતપ માક્ષમણ ચિત્તારી 8-10 દોડતપ 500 આયંબિલ તપ અને 25 આયંબિલ ઓળી તથા 20 સ્થાનિક ઓળી તથા રોજની 60 માળા પણ તેઓ કરતા હતા। વધુમાં તીર્થના પ્રમુખ અને શ્રીમતી શ્રીજી મહારાજના દિલ્હી નિવાસ ધર્મપુત્ર દિલીપભાઈ કાકરિયાએ પણ જણાવ્યું છે કે આજે ભણિયારા તીર્થના રાજમાર્ગો ઉપર પાલખી ફરી અને શ્રીમતી મણિભદ્રમ તીર્થ ખાતે શ્રીમતી શ્રીજી મહારાજ સાહેબનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના તમામ જૈન સંઘના ટ્રસ્ટીઓ અને ગુજરાત મહારાષ્ટ્ર ચેન્નાઈ રાજસ્થાન વગેરે જગ્યાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। કાર્યક્રમમાં જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અશોક પંડિતની જુગલબંધી રમઝટ પણ જમાવી છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। शासन ज्योति अंतरिक्ष तीर्थ रक्षिका शासन प्रभाविका साध्वी जी बद्धा जय जय नंदा जय जय बद्धा जय जय नंदा जय जय बद्धा जय जय नंदा जय जय बद्धा। પરમાત્માનો જન્મ થાય ચવન થાય જન્મ થાય અને દીક્ષા કલમનો અવસર આવે ને તો 9 લોકાંતિક દેવો આવીને વિનંતી કરે કે પરમાત્મા હે ભગવાન હવે તીર્થ પ્રભાવ 81 181 181 એક વાર 81 બે વાર 81 181 એમના પાર્થિવ દેવની યાત્રાની અંદર ખરેખર છે ચેન્નઈથી લઈ કરી અને કચ્છ સુધીના ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી યુપી અને કહેવાય છે તેલંગાણા સુધીના પણ પુણ્યશાળીઓ કર્ણાટક સુધીના પણ અહીં આવ્યા છે। સંસારી પરિવર્તન નામ બોલો ના આપું પડે હું બધાને બેસાડું મારે બેસવું જ પડે। એમના પરિવારજનો જય જય નંદા જય જય નંદા જય જય। નમસ્કાર દર્શક મિત્રો, આજે ભણિયારા તીર્થ ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય વિજય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી જે તીર્થ જેમને બનાવ્યું છે ભણિયારાનું એવા સુમતિ શ્રીજી મહારાજ સાહેબનો ગઈકાલે કાલધર્મ થયો। આજે આ તીર્થની અંદર એમની પાલખી યાત્રા એમના ચડાવા અને આખા તીર્થની અંદર ફરીને એમનો અગ્નિ સંસ્કાર થયો છે। આપણે એમના જ શિષ્ય એવા સુમિતા શ્રીજી મહારાજ સાહેબ, સુસેના શ્રીજી મહારાજ સાહેબ, બાકી સાધ્વીજી ભગવંતો છે સાહેબ, અમારા દર્શક મિત્રોને જણાવો સાહેબજીનું જીવન જન્મ કેવું રહ્યું, એમનું જીવન કેવું રહ્યું, જન્મ ક્યાં, દીક્ષા ક્યારે લીધી અને કેટલા વર્ષમાં દીક્ષા પડી? શાસન જ્યોતિ સુમતિ શ્રીજી મહારાજ, તીર્થ દીપિકા સુમતિ શ્રીજી મહારાજ, અંતરિક્ષ તીર્થ રક્ષિકા સુમતિ શ્રીજી મહારાજ અને એ આજે આપણા બધાના વચ્ચેથી જતા રહે। 86 વર્ષની ઉંમર હતી અને 18 વર્ષની ઉંમરે હિંગનઘાટમાં મહારાષ્ટ્ર દેશમાં હિંગનઘાટમાં એમને દીક્ષા લીધી। એમની જન્મભૂમિ હતી મદ્રાસમાં રહ્યા, મદ્રાસમાં ધાર્મિક અભ્યાસ કર્યો અને પછી દીક્ષા લીધી અને પછી દીક્ષા લઈને પણ પહેલું ચોમાસું કર્યું બાલાપુરમાં, મારું સંસારી ગામ બાલાપુર,
મારી જન્મભૂમિ બાલાપુર અને ત્યાં એમણે ચોમાસું કર્યું અને મારામાં સંયમના બીજ રેડ્યા અને સંયમના બીજ રેડ્યા પછી 8-9 વર્ષ પછી મારી દીક્ષા થઈ. એના પછી એમને તો બાલાપુર છોડ્યું, આખો લાવા ચોમાસું કર્યું પાછું, એટલે મારો સંપર્ક તો મળતો જ રહ્યો અને પછી એ તો આગળ આગળ વધતા જ ગયા અને પોતાની સાધનામાં મસ્ત રહ્યા, ધ્યાનમાં મસ્ત રહ્યા, તપસ્યામાં મસ્ત બન્યા, ખૂબ તપસ્યા કરી, ખૂબ ધ્યાન કર્યું અને આદિનાથ સોસાયટી, કારેલી બાગ આદિનાથ સોસાયટીમાં એમણે એક સુંદર મંદિર દેરાસર કરાવ્યું. ત્યાં નીચે આપાસરો કરાવ્યો, ઉપર દેરાસર કરાવ્યું. પણ એના પછી પણ એમની ભાવના વધતી જ ગઈ અને એમને આપણે જ્યાં બેઠા છે એ સુમતી માણીભદ્રપુરમ જૈન તીર્થની સ્થાપના કરી, જૈન તીર્થની પ્રતિષ્ઠા કરી અને એ તીર્થની પ્રતિષ્ઠા કરીને આજે કેટલા વર્ષ થયા? 13 વર્ષ થયા. 12 વર્ષ હવે 14મી ધજા આવશે. હવે બધાને તો મારથી કઈ કહેવાનું નથી, કારણ કે કેતા આંખોમાં આંસુ આવી જવાના છે. હૃદય આપણી સાથે સુમતી શ્રીજી મહારાજ સાહેબ પણ છે અને એમના માટે સુમતી શ્રીજી મહારાજ સાહેબ માટે સુસેના શ્રીજી મહારાજ સાહેબ એમને અંતરિક્ષ તીર્થ દીપિકા રક્ષિકા કેમ કહેવામાં આવે છે? પૂજ્ય પ્રાણાધીન એવા મારા ગુરુજી જે તીર્થની રક્ષા કરવા માટે પોતાના પ્રાણને પણ અથવા શરીરને પણ જોયું નથી, જેમણે પોતાના આત્મસાધનાની સાથે ખૂબ બધા પ્રયત્નો કરતા પૂજ્ય ઇન્દ્રદીન સુરીશ્વર મહારાજના સંપર્કમાં આવ્યા પછી એમને આ અંતરિક્ષ તીર્થ બાજુથી ઘણો પ્રયાસ કર્યો, ઘણા એના ઉપાયો કર્યા, ઘણા બધાઓના સમજો કે બોલાચાલી થવા છતાં પણ કોઈની સામું જોયા વગર માર બી ખાધો અને સાથે આ તીર્થની રક્ષા કરી માટે એનું નામ તીર્થ રક્ષિકા પડ્યું છે. અંતરિક્ષ તીર્થ રક્ષિકા નામદાયક થયું છે અને એ પદવી અમારા ગચ્છાધિપતિ વર્તમાન ધર્મ ધુરંધર સુરી મહારાજે આપેલ છે. સાહેબની ઉંમર કેટલી હતી અને દીક્ષા પર્યાય કેટલો? અમારા ગુરુજીની ઉંમર આજે 86 એટલે 86 વર્ષ અને એને 18મે વર્ષે દીક્ષા લીધી. દીક્ષા પર્યાય એમનો 68, ઉલટું આમ 86 બોલો અને આમ 68 બોલો, એટલે એના માતાજીએ પણ આ જ જગ્યાએ 68મા વર્ષે પ્રાણ મૂક્યા હતા અહીંયા અને આવ્યા જ મારા ગુરુજીએ પણ આ 68મે વર્ષે એટલે 86મે વર્ષે અહીંયા પોતાનું 12 દિવસ દવાખાને રહ્યા અને અંતિમ ઈચ્છા હતી કે મારે બાળક વણિયારા તીર્થમાં જ જવું છે એટલે 15 મિનિટમાં એમને પોતાના પ્રાણ છોડી દીધા છે. અહીંયા આવીને પ્રાણ છોડ્યા છે અને બધા ગુરુભક્તો શિષ્ય પરિવારને કળવળતો મૂકી અને આ તીર્થમાં પોતાનું સ્થાન હવે પાછું અહીંયા સ્થાપિત કર્યું છે. બોલો જીન શાસન દેવ જય જય નંદા, જય જય નંદા, જય જય નંદા, જય જય નંદા, જય જય નંદા. દર્શક મિત્રો, આજે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી એવા સુમતી શ્રીજી મહારાજ સાહેબનો તાળ ધર્મ ભણિયારા તીર્થ ખાતે થયો છે અને અત્યારે જુદી જુદી બોલીઓ બોલાય છે. આપણી સાથે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી ઉપાધ્યાય ભગવાન એવા યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, દેવેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, સેવાભાવી પૂર્ણચંદ્ર પ્રિયંકર વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા અહીંયા પધારે છે. સાધ્વીજી ભગવંતો છે. આપણે ઉપાધ્યાય ભગવંતને પૂછીએ, સાહેબ આજે આખો કાર્યક્રમ કેવી રીતે આપ સુમતી શ્રીજી મહારાજ સાહેબને શ્રદ્ધા સુમન अर्पित કરો છો? आज अपने जीवन के अंदर कभी नहीं सोचा ऐसी घटना आज इसी प्रांगण में हुई और जिस प्रांगण में ये जो घटना हुई है, देवलोक गमन हुए हैं, इसी भूमि को शासन ज्योति साध्वी जी भगवान ने
अपने खून और पसीने की तरह उन्होंने अपने इस स्थान को सजाने के लिए, बढ़ाने के लिए, बनाने के लिए जो उन्होंने मेहनत किया है, उन्होंने जो पुरुषार्थ किया है, और उस पुरुषार्थ को आज हम यहाँ पर आकर के देख रहे हैं। लेकिन जिन्होंने इस स्थान को यहाँ तक पहुँचाया है वो आज हमारे बीच में नहीं रहे, हमारे बीच में नहीं रहे। वास्तव में सुमती सिंह जी महाराज एक मातृवत्सला साध्वी जी भगवान थे। इन्होंने इस बड़ौदा के अंदर जितने भी संघ है उन सभी संघों को अपने हाथों में रखा और इसी के साथ साथ हमारा इंदिरा प्रदेश है, क्योंकि आज इंदिरा प्रदेश से भी सबसे ज़्यादा अधिक से अधिक संख्या इस प्रसंग के ऊपर यहाँ पर आए हुए हैं। तो ऐसे सुमती सिंह जी महाराज आज हमारे बीच में नहीं रहे और आज इनकी जो पालकी की बोलियां भी है उस बोलियों को भी जितने भी यहाँ पर भावुक, श्रावक और श्राविकाएं यहाँ पर आए और उन्होंने ये बोलियां को धड़ बढ़ करके जो लाभ लिया है, तो इस तरह से आज इनका अंतिम संस्कार के लिए जो बोली बोल करके लाभ लिया है। और उन सभी परिवारों को, उन सभी ट्रस्टी मंडलों को और सभी को मैं तहे दिल से धन्यवाद देता हूँ। बस हम भी अपने जीवन में ऐसे अच्छे काम करते रहे। इतना ही कह करके मैं अपना वक्तव्य समाप्त। बोलो जिन शासन दे।